व्याख्या अथवा वस्तुનું પ્રતિબિંબ રચાય તેમ ક્યારે કહેવાય? તો સમજૂતી ફરીથી પ્રતિબિંબના સંદર્ભમાં ચર્ચા કરીએ. વસ્તુના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા પ્રકાશના કિરણો નીકળે છે. કોઈ એક વસ્તુ પરથી ઘણા બધા પ્રકાશના કિરણો નીકળે છે. કોઈ એક વસ્તુ પરથી ઘણા બધા પ્રકાશના કિરણો નીકળે. હવે એ કિરણો કાં તો પરાવર્તન થાય કાં તો વક્રીભવન થાય. પરાવર્તન કાં તો વક્રીભવન થઈને બીજા કોઈ બિંદુએ મળે અથવા તો મળતા હોય તેવો આભાસ થતો હોય. ક્યાંક બીજા કોઈ બિંદુએ મળે અથવા તે બિંદુએ મળે છે તેવો પણ આભાસ થતો હોય તો બીજા બિંદુને પહેલા બિંદુનું પ્રતિબિંબ કહે છે. ફરીથી વ્યાખ્યા: વસ્તુ પરના કોઈક બિંદુથી શરૂ કરી ઘણા બધા પ્રકાશના કિરણો કે જે પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુએ મળે અથવા તો મળતો હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. વ્યાખ્યા: વસ્તુના કોઈ બિંદુથી શરૂ કરી ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુએ મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. તો કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો કે જે પરાવર્તન અથવા તો વક્રીભવન પામીને બીજા કોઈ બિંદુએ મળતા હોય કે તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબની વ્યાખ્યા થઈ. ફરીથી પ્રતિબિંબની વ્યાખ્યા: વસ્તુના કોઈક બિંદુથી શરૂ કરી ઘણા બધા પ્રકાશના કિરણો કે જે પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા કોઈ બિંદુએ મળતા હોય કે મળતા હોય તેવો આભાસ થતો હોય. બીજા કોઈ બિંદુએ મળતા હોય કે આભાસ થતો હોય કે ભાસ થતો હોય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. સામાન્ય રીતે પ્રતિબિંબના બે પ્રકાર હોય છે: વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું આભાસી પ્રતિબિંબ. પ્રતિબિંબના બે પ્રકાર છે. વાસ્તવિક પ્રતિબિંબ બીજું આભાસી પ્રતિબિંબ. ચર્ચા કરીશું વાસ્તવિક પ્રતિબિંબના સંદર્ભમાં. ચર્ચા પહેલા જો પ્રકાશના કિરણો, પહેલા વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા: જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈક બિંદુ આગળ મળતા જ હોય. ખરેખર ફરી પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈક બિંદુ આગળ મળતા હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ કેવું હંમેશા વાસ્તવિક હશે. ફરીથી વ્યાખ્યા: જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને
વાસ્તવમાં કોઈક બિંદુએ મળતા હોય, પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈક બિંદુએ મળતા હોય તો તેના પર રચાતું પ્રતિબિંબ, એક જ જે પ્રતિબિંબ રચાયું તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા: જો પ્રકાશના કિરણ પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં કોઈ બિંદુ મળતા હોય जो प्रकाशीय किरण परावर्तन तथा वक्रीभवन पाम्या बाद वास्तवમાં કોઈ બિંદુએ મળતા હોય તો તેના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક प्रतिबिंब કહે છે. વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા ફરીથી: જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં કોઈ બિંદુ મળે છે, કોઈ બિંદુ ભેગા થાય છે, તો એ વખતે જે પ્રતિબિંબ રચાય બીજા બિંદુ પાસે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. તો વાસ્તવિક પ્રતિબિંબ બીજી વ્યાખ્યા છે આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા આની જેમ જ ફેરફાર શું કરીશું? જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં કોઈ બિંદુ મળતા તે આભાસ થતો હોય, વાસ્તવમાં કોઈ બિંદુએ મળતા હોય તે આભાસ થતો હોય ત્યારે મળતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ફરીથી વ્યાખ્યા પ્રમાણે: જે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ કોઈ બિંદુએ મળતા હોય તે આભાસ થતો હોય તો તેના વડે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા: જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળતા હોય તેવો ભાસ થાય ત્યારે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. સિમ્પલ. વાસ્તવિક પ્રતિબિંબ કે જે કિરણ ખરેખર કોઈ બિંદુ મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે. આભાસી પ્રતિબિંબ કિરણ ખરેખર કોઈ જગ્યાએ મળતા નથી પરંતુ મળે છે તો આપણને આભાસ થાય છે. કિરણ ખરેખર મળતા નથી પણ આપણને આભાસ થાય કે કિરણ આ જગ્યાએ મળે છે તો તે જગ્યાએ જે પ્રતિબિંબ રચાય તેને આભાસી પ્રતિબિંબ કહે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું: વાસ્તવિક પ્રતિબિંબ તેમજ આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ: જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં કોઈ બિંદુ મળતા હોય ત્યારે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. નેક્સ્ટ, આભાસી પ્રતિબિંબ: જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ કોઈ એક બિંદુએ મળતા હોય તે આભાસ થતો હોય, મતલબ પ્રતિબિંબ વાસ્તવિક મળતું નથી, કોઈ એક બિંદુએ મળતા તે આભાસ થતો હોય ત્યારે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. નેક્સ્ટ, મુદ્દા નંબર 2: વાસ્તવિક પ્રતિબિંબ કે જેને
પડદા પર ઝીલી શકાય, જ્યારે આભાસી પ્રતિબિંબ કે જેને પડદા પર ન ઝીલી શકાય. નેક્સ્ટ મુદ્દો, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું. ઓકે, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. નેક્સ્ટ, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા આપણને ઊંધું જોવા મળતું, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા આપણને ચત્તું જોવા. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. આગળ જતા પછી અરીસા અને લેન્સના સંદર્ભમાં આવશે ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબના સંદર્ભમાં પણ ખાસી બધી ચર્ચા કરવાની છે. વાસ્તવિક પ્રતિબિંબ તેમજ આભાસી પ્રતિબિંબના સંદર્ભમાં એક ખાસ કામમાં આવશે, એટલે ધ્યાનમાં રાખજો. ઓકે, પ્રતિબિંબ કોને કહેવાય ખ્યાલ આવી ગયો. ફરીથી ફટાફટ ચર્ચા કરી નાખીએ પ્રતિબિંબ કોને કહેવાય. વસ્તુની કોઈક બિંદુ શરૂઆત કરીને ઘણા બધા પ્રકાશક કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળતા હોય કે મળે તેવો આભાસ થતો હોય તો બીજા બિંદુને પ્રથમ બિંદુ પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબના સામાન્ય રીતે બે પ્રકાર છે, વાસ્તવિક પ્રતિબિંબ તેમજ આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ જેને પ્રકાશક કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ જે વાસ્તવમાં કોઈક બિંદુએ મળતા હોય તો તેના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ જેને પ્રકાશક કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા નથી પણ કોઈ બિંદુએ મળતા તે આભાસ થતો હોય ત્યારે તેના વડે રચાતું પ્રતિબિંબ કે જે આભાસી પ્રતિબિંબ કહેવાય છે. ઓકે, વાસ્તવિક પ્રતિબિંબ કે જેને પડદા પર સ્ક્રીન પર પડદા પર તેને ઝીલી શકાય, આભાસી પ્રતિબિંબ પડદા પર ન ઝીલી શકાય. નેક્સ્ટ, વાસ્તવિક પ્રતિબિંબ કે જે હંમેશા આપણને ઊંધું મળે, જ્યારે આભાસી પ્રતિબિંબ જે હંમેશા આપણને ચત્તું મળે છે. જો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વસ્તુનું પ્રતિબિંબ, તો પ્રતિબિંબની વ્યાખ્યા, પ્રતિબિંબના કેટલા પ્રકાર છે? વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા, આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા. તો વાસ્તવિક પ્રતિબિંબ કે આભાસી પ્રતિબિંબની પ્રતિબિંબમાંથી કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય અને કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. નેક્સ્ટ, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય. નેક્સ્ટ, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય. તો આ પ્રમાણે આટલા ક્વેશ્ચન 25, 26, 27, 28, 29, 30, 31 અને 32 કુલ 32 ક્વેશ્ચન અત્યાર સુધી થઈ ગયા. અત્યાર સુધી કુલ 32 ક્વેશ્ચન થઈ ગયા અને 33મો ક્વેશ્ચન વસ્તુનું પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય તથા પ્રતિબિંબ વિશે સહવિસ્તૃત સમજૂતી આપો. તો આખી શોર્ટ નોટ એટલે કુલ 33 ક્વેશ્ચન થઈ ગયા આપણી સામે. તો આ પ્રમાણે આપણે આગળ વધીશું નેક્સ્ટ ટાઈમ બીજા વધુ બધા ક્વેશ્ચન જોઈશું. કુલ 33 ક્વેશ્ચન થયા અત્યાર સુધી. થેન્ક યુ.